10,296 એકર જમીનને સિંચાઈ અને પશુપાલન માટે લાભ આપતી તાપી કરજણ લિંક પાઇપલાઇન યોજનાના એક્સટેન્શનનું ભૂમિપૂજન તેમજ સુરત શહેર જિલ્લા વિકાસલક્ષી કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। ઉમરપાડા તાલુકાના કેવડી ખાતે યોજાયેલ જમીન સિંચાઈ અને પશુપાલન માટે લાભ આપતી તાપી કરજણ લિંક પાઇપલાઇન યોજનાના કામના લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાત રાજ્ય નાણામંત્રી કનુભાઈ દેસાઈ, કેબિનેટ મંત્રી નરેશ પટેલ, રાજ્યકક્ષા મંત્રી ઈશ્વરસિંહ પટેલ, 22 ભરૂચ લોકસભા સાંસદ મનસુખ વસાવા, 23 બારડોલી લોકસભા સાંસદ પ્રભુ વસાવા, 156 માંગરોળ વિધાનસભા ધારાસભ્ય ગણપતસિંહ વસાવા, 84 ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈ, માંડવી ધારાસભ્ય કુંવરજી હળપતિ, મહુવાના ધારાસભ્ય મોહનભાઈ ડોડિયા, નાંદોદના ધારાસભ્ય ડોક્ટર રસનાબેન દેશમુખ તેમજ અન્ય નેતાઓ અને કાર્યકર્તાઓ હાજર રહ્યા। આજે આદિવાસી પરિવારો અને આદિવાસી પરિવારોને પણ એમનું જીવન ગૌરવમય બને, ગૌરવથી જીવી શકે, એના માટેનો પણ જો સૌથી મજબૂત રીતે પ્રયત્ન થયો હોય તો એ માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કર્યો। ગૌરવ અપાવવા માટે ભગવાન બિરસા મુંડાના જન્મ જયંતિને, જન્મદિનને જનજાતીય ગૌરવ દિવસ તરીકે ઉજવવાની જો કોઈએ શરૂઆત કરી હોય તો એ માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કરી। એમના 150મી જન્મ જયંતિ પણ આખા દેશમાં ઉજવણી એમના નેતૃત્વમાં થઈ, આપણા ગુજરાતમાં પણ આપણે કરી। સૌથી એટલે જેને કહેવાય કે ભગવાન બિરસા મુંડાને સૌથી શ્રેષ્ઠ અંજલિ કોઈએ આપી હોય તે માન્ય વડાપ્રધાન શ્રી આપી। આજે વિકાસની વાત અને વિકાસની વાતમાં વિરાસતને પણ એટલું જ ગૌરવ આપીને આગળ વધવાનું જો કોઈ કાર્ય કરી રહ્યું હોય તો એ માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી। એ પછી રામ મંદિર બનાવવાની વાત હોય કે પાવાગઢમાં ધ્વજારોહણની વાત હોય, એ દરેકમાં જેમ સોમનાથ પર્વ, સ્વાભિમાન પર્વ ઉજવણીની વાત હોય તો આપણી સંસ્કૃતિ, આપણે વિકાસ કરવો છે, પણ વિકાસની સાથે આપણી વિરાસત, આપણી સંસ્કૃતિ એ પણ એટલી જ જરૂરી છે। એના પણ મજબૂત પાયા આપણા હશે તો જ આપણો વિકાસ ટકી શકશે। અને એને ધ્યાનમાં રાખીને આજે માન્ય વડાપ્રધાન શ્રી અને આપણી પાસે માન્ય વડાપ્રધાન શ્રી હર હંમેશ એ આગળનું વિચારી, વિઝનરી લીડરશીપ છે આપણી પાસે, આગળનું વિચારીને હંમેશ કામ કર્યું છે। આદિવાસી પટ્ટામાં જ્યારે એમણે વનબંધુ કલ્યાણ યોજનાની શરૂઆત કરી અને વનબંધુ કલ્યાણ યોજનાની સાથે સાથે હમણાં જ 150મી જન્મ જયંતિ ભગવાન બિરસાની ઉજવણી પ્રસંગે 2 લાખ કરોડ રૂપિયાની જનજાતીય ગૌરવ યોજના આપણે 5 જ વર્ષમાં વાપરવાના છીએ। આટલી મોટી રકમ આદિવાસી સમાજ માટે, આદિવાસીના આખા પટ્ટા અંબાજીથી ઉમરગામ સુધી 5 વર્ષમાં આપણે આ 2 લાખ કરોડ રૂપિયા વાપરવાના છીએ। અહીંયાથી હમણાં મંત્રીશ્રીઓ પણ કહેતા હતા એમ જ કે એક વર્ષે 35,000 કરોડ રૂપિયા વપરાશે આદિવાસી પટ્ટામાં। તમારે જે બાકી હોય તમારા વિસ્તારમાં, જિલ્લો, તાલુકો, ગામ સુધી તમારે જે પણ જરૂરિયાત હોય એ જો આયોજનબદ્ધ રીતે કામ લઈને આવશો તો એક પણ કામમાં અમારી ના નહીં હોય, એ કામ તમારું પૂરું કરવાની અમારી તૈયારી છે। ભૂતકાળની સરકારોમાં આદિવાસી સમાજને ભગવાન ભરોસે છોડી દેવામાં આવી હતી એમ કહીએ તો પણ ખોટું નથી। અને આ ઉમરપાડા તાલુકો, માંગરોળ, માંડવી અને ડેડિયાપાડા તાલુકાની વાત કરીએ તો ભૂતકાળની સરકારોમાં વિકાસની દ્રષ્ટિએ ગુજરાતમાં છેલ્લા નંબરે આ બધા તાલુકા આવતા હતા। ભાઈઓ બહેનો, નર્મદા ડેમ હોય, ઉકાઈ ડેમ હોય, નદી કિનારે વસવાટ કરતો આદિવાસી સમાજ, ડેમના કિનારે વસવાટ કરતો આદિવાસી સમાજ, એને ક્યારે પણ સિંચાઈનું પાણી અને પીવાનું પાણી ભૂતકાળની સરકારોએ આપ્યું નહોતું। આદિવાસી સમાજના વડીલોનું, આપણા વડવાઓનું સપનું હતું કે લીલુંછમ ઉમરપાડા, લીલુંછમ ડેડિયાપાડા
એ સપનાને સાકાર કરવા માટે આજે ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આપણી વચ્ચે પધાર્યા છે. એમની જોરદાર તાળીઓથી આપણે સ્વાગત કરીએ. ભાઈઓ બહેનો, માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની મહેનત રંગ લાવી છે અને જે અસંભવ કામ હતું એને સંભવ કરવાનું કામ કર્યું હોય તો આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે કર્યું છે. આ યોજના વિશે ઘણી બધી વાતો આપણને બધા કરવાના છે. 17 કિલોમીટરનો જંગલ અને પહાડી વિસ્તાર હોય, ઉકાઈ ડેમથી અનેક ઊંચાઈઓ ઉપર આવેલો આપણો પ્રદેશ, અને એના માટે કહેવાય છે કે અહીંયા પાણી પહોંચાડવું એટલે લોખંડના ચણા ચાવવા જેવી કહેવત છે ને ગામડામાં, એ પ્રમાણે લોખંડના ચણા ચાવવા જેવી બાબત હતી ભાઈઓ બહેનો. પણ આ ભારતીય જનતા પાર્ટીની સરકારે આદિવાસી સમાજને સમૃદ્ધ બનાવવા માટે ગામડામાં બીજી પણ કહેવત છે સાહેબ કે નેવાના પાણી મોભે ચડાવવાનું કામ કોઈએ કર્યું હોય તો એ ભાજપની મારી સરકારે કર્યું છે. એક જ ઉદાહરણ આપું તો 5 વર્ષ પહેલા ઉકાઈ ડેમમાંથી 570 કરોડ રૂપિયાના ખર્ચે માંગરોળ તાલુકાના આદિવાસી ખેડૂતોને પાણી મળ્યું સિંચાઈનું. એક નાનકડું ગામ ખરડા ગામનો દાખલો આપું, હાલમાં એ લોકો 3 પાક લેતા થયા છે. ગામના ખેડૂતોએ મને કીધું, સાહેબ પાણી મળ્યા પછી અમારો પહેલો જ પાક 3 કરોડ રૂપિયાનો તલનો પાક અમે મેળવ્યો. આ આદિવાસી ખેડૂતોએ પોતાના મુખે કહેલી વાત છે.